નોલેજ 1. જૂનાગઢમાં આવેલા ઐતિહાસિક કિલ્લાનું નામ શું છે? ઉપરકોટનો કિલ્લો. 2. ગુજરાતમાં વધુ દૂધ આપતી ગાયો કઈ છે? કાંકરેજી. 3. મંદિરોના નગર તરીકે કયા શહેરની ગણના થાય છે? પાલિતાના. 4. દોહદ શબ્દ કયા શહેરના નામ સાથે સંકળાયેલો છે? દાહોદ. 5. ગુજરાતના કયા જિલ્લામાં ગોરડ પક્ષી જોવા મળે છે? કચ્છ. 6. ગુજરાતમાં સૌપ્રથમ ટીચર્સ ટ્રેનિંગ કોલેજ કોણે અને ક્યાં સ્થાપી? પ્રેમચંદ રાયચંદ, અમદાવાદ. 7. ડાંગના પ્રવેશદ્વાર ગણાતા વઘઈમાં વનસ્પતિના સંવર્ધન અને સંશોધન માટે શું જોવાલાયક છે? વઘઈ બોટેનિકલ ગાર્ડન. 8. ગુજરાતનું એકમાત્ર મરીન નેશનલ પાર્ક અભયારણ્ય ક્યાં આવેલું છે? જામનગર. 9. ગોરેમજી પરિષદમાં જવા ગાંધીજીને ઉદ્દેશીને શ્રી મેઘાણીએ કયું કાવ્ય લખ્યું હતું? છેલ્લો કટોરો. 10. ગુજરાતમાં વાડીઓનો જિલ્લો તરીકે કયો જિલ્લો પ્રખ્યાત છે? વલસાડ. 11. સોલંકી વંશના રાજવી કુમારપાળે કોની પ્રેરણાથી જૈન ધર્મ અંગીકાર કર્યો હતો? હેમચંદ્રાચાર્ય. 12. હરિજન સેવક સંઘની સ્થાપના કોણે કરી હતી? ગાંધીજી. 13. કયા સ્થપતિએ ભુજના પ્રાગ મહેલની ડિઝાઇન તૈયાર કરી હતી? મેકલેન. 14. રસિકલાલ પરીખનું સર્વેલક નાટક કયા સંસ્કૃત નાટકને આધારે રચાયું છે? મૃચ્છકટિકમ. 15. અખાએ અમદાવાદ આવીને ક્યાં વસવાટ કર્યો હતો? દેસાઈની પોળ. 16. ગાંધીજીએ આનંદ શંકર ધ્રુવની કઈ કૃતિને વૃત્તપોથી કહી છે? હિન્દુ ધર્મની બાળપોથી. 17. નરસિંહ અને મીરા માટે ખરા ઇલ્મી, ખરા શુરા વિશેષણો કોણે વાપર્યા છે? કવિ કલાપી. 18. ગુજરાતનો સૌથી મોટો બંધ કયું છે? સરદાર સરોવર ડેમ. 19. ગુજરાતનું સૌથી મોટું થર્મલ પાવર સ્ટેશન ક્યાં આવેલું છે? ધુવારન. 20. અમદાવાદ મ્યુનિસિપાલિટીના સર્વપ્રથમ ભારતીય પ્રમુખ કોણ હતા? રાવ બહાદુર રણછોડલાલ છોટાલાલ.